તાલુકાના ઓગળપુરા ગામે શ્રી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। આજથી 75 વર્ષની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓગળપુરા ગામ નજીકમાં આવેલ રેલમાં નિર્ભયનાથ દ્વારા ધૂણાની સ્થાપના કરવામાં આવી હતી અને ગુલાબનાથ ગુરુ દ્વારા હનુમાન દાદાની સ્થાપના કરવામાં આવી હતી। એમની આજે સમસ્ત ગ્રામજનો દ્વારા સંવંત 2081 મહાવદ પાંચમને તારીખ 17/2/2025 ને સોમવારના રોજ શ્રી હનુમાન દાદા તથા અંબે માતાજી તથા શીતળા માતાજી તથા ખોડિયાર માતાજીની એક દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં પ્રાણ પ્રતિષ્ઠામાં હવન યોજાયો હતો। હવનમાં ગામના લોકોએ બેસવાનો લાભ લીધો હતો। યજ્ઞના આચાર્ય શ્રી શાસ્ત્રી જયંતીલાલ જોશી, જીતુભાઈ જોશી, ભાવેશભાઈ જોશી, બિપિનભાઈ જોશી, અલ્પેશભાઈ જોશી દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રામેશ્વર કનૈયાનાથ, જીજારા બળદેવગીરી નાથ, ઓગળધામ પૂજારી તેમજ ગ્રામજનો, બહેનો, માતાઓ, વડીલો, મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રંગે ચંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને સૌએ ભોજન પ્રસાદ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, નટુજી ઠાકોર, દિયોદર સમાચાર, બનાસકાંઠા।